વૈદ્ય શ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન, GPF અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી. એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરેલી. આ નિવૃત્ત આચાર્યશ્રીએ 5 લાખ પૈકી 2 લાખ રૂપિયા તો પહેલા આપી પણ ચૂકેલા હતા, પણ હવે 3 લાખ રૂપિયા આપવા માંગતા ના હોય એસીબી નો એમણે સંપર્ક કરેલો. પૂરતી વ્યવસ્થા સાથે એસીબીએ છટકું ગોઠવી અને આ તિમિરભાઈ વિનુભાઈ અમીન એમને રકમ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી અને આ છટકામાં એમને પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી. એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી. એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા. દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે, રંગે હાથ ઝડપી લેવાયા છે. તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે. શરૂઆતમાં 5 લાખ રૂપિયાની માંગણી થયેલી, તે પૈકી 2 લાખ તો આપી દેવામાં આવેલા છે અને આ 3 લાખની માંગણી સબબ આ એમને પકડવામાં આવેલા છે. એક કોલેજ જેવા પવિત્ર વ્યવસાયના ધામમાં પણ જો આવી લાંચની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો એ સમાજ સ્વીકારતું નથી. અને જ્યારે સમાજ સ્વીકારતું નથી અને એસીબીને જાણ કરે છે ત્યારે એસીબી આવી કાર્યવાહી અચૂક કરે છે. સૌને એ અનુરોધ છે કે આવી કોઈ પણ માંગણી થતી હોય તો એસીબીના ધ્યાન ઉપર લાવો, અચૂક કાર્યવાહી કરવામાં આવશે. સર, આ કેસને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? કેવા પ્રકારનું સર્ચ શું વધારે કરવામાં આવશે? 3 લાખ રૂપિયાની માંગણીનો કેસ છે ત્યારે જેણે માંગણી કરેલી છે તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટી, એની શોધખોળ કરી એની ધરપકડ થશે, એના રિમાન્ડ પણ માંગવામાં આવશે. એવી જાણકારી પણ મળી છે કે એમણે તાજેતરમાં જ એક વ્યક્તિ પાસેથી 5 લાખ રૂપિયા લીધા પણ છે. એટલે આ પ્રવૃત્તિ અગાઉથી ચાલતી હશે. એ બાબતે વધુ શોધખોળ કરવા માટે રિમાન્ડ પણ માંગવામાં આવશે. અત્યારે મુરલી મનોહર જંડોલ વોચમેન છે, એની ધરપકડ કરી લીધી છે. એના પણ રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસમાં આ વ્યક્તિએ આવી કોઈ અનૈતિક પ્રવૃત્તિઓના કારણે જો કોઈ અસ્ક્યામતો વધારે ભેગી કરેલી હશે તો એની પણ વધારે તપાસ આગળ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે તિમિરભાઈ વિનુભાઈ અમીને પોતે પૈસા સ્વીકારવાને બદલે મુરલી મનોહરને જ પૈસા આપી દેવાના આવી વાત કરેલી છે. વોચમેનને પૂરેપૂરી ખબર છે અને એટલે જ એને પૈસા સ્વીકારેલા છે. અગાઉ જે 2 લાખ રૂપિયા લીધા હતા એ આ વોચમેન થ્રુ જ એમને લીધા હતા? હા, અગાઉના પૈસા પણ એમને સ્વીકારેલા છે. એ તપાસની અંદર ખુલશે. કોનો કેટલો હિસ્સો હતો એ તપાસનો વિષય છે. સર, કેટલા સમયથી આ વોચમેન તરીકે નોકરી કરતો હતો અને તિમિર જે એ કેટલા સમયથી ટ્રસ્ટી હતા? એ બધું તપાસમાં ઘણી બધી વિગતો હજી મેળવવાની બાકી છે. પ્રાથમિક તપાસમાં અત્યારે લાંચની કાર્યવાહી થઈ છે, રંગે હાથ પકડવામાં આવેલા છે.